મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, નજર કરીશું તેની ઉપર। સમાચાર મળી રહ્યા છે વરસાદને લઈને। સાબરમતી નદીમાં જે વરસાદને લઈને સ્થિતિ સર્જાઈ છે તેને લઈને આ સમાચાર સામે આવી રહ્યા છે। તારાપુરના ગામડાઓમાં ડાંગરનો પાક ડૂબ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે। સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ કેમેરામાં કેદ થયું છે। આણંદના દ્રશ્યો બે કાંઠે વહેતી થઈ છે સાબરમતી નદી, તેના દ્રશ્યો આપ જોઈ શકો છો। તારાપુરના અનેક ગામડાઓમાં અત્યારે હાલ તો પાણી ફરી વળ્યા છે। પૂરની સ્થિતિનું નિર્માણ સાબરમતી નદીમાં હાલ તો જોવા મળી રહ્યું છે। વાસણા બેરેજમાંથી પાણી છોડાતા આણંદની સાબરમતી નદીમાં ઘોડાપૂર આવ્યા છે। તારાપુરના 13 થી વધુ ગામડાઓમાં ડાંગરનો પાક ડૂબી ગયો છે, જે પરિસ્થિતિ આપ જોઈ શકો છો। આણંદના આ દ્રશ્યો છે। અરે વરસાદને લઈને સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે તારાપુર 6 લેન પાસેથી પસાર થતી આ સાબરમતી નદી છે અને હાલ જે સાબરમતી નદીમાં છેલ્લા 2 દિવસથી પાણી છોડવામાં આવી રહ્યું છે તેને લઈને સાબરમતી બે કાંઠે જોવા મળી છે। મહત્વની વાત એ છે કે સાબરમતી બે કાંઠે થતા તારાપુરના 14 જેટલા ગામોમાં પાણી ફરી વળ્યા છે અને ખેતી પાકને વ્યાપક નુકસાન થયું છે। આ સાથે સાથે 14 ગામોમાં જે જવાના રસ્તા હોય છે તે પણ બંધ થયા છે। હાલ તંત્ર પાણી ઓસરવાની રાહ જોઈ રહ્યું છે, પરંતુ તંત્ર દ્વારા બીજી તરફ જે ફસાયેલા લોકો છે તેમને જીવન જરૂરિયાતની સામગ્રી પણ ટ્રેક્ટર દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે। પરંતુ જે રીતે હાલ જે સાબરમતીમાં ઘસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે તે પાણીનો પ્રવાહ દરિયામાં એટલે કે ખંભાતના અખાતમાં જઈ રહ્યો છે, પરંતુ ખંભાતના અખાતમાં હાલ ભરતી ચાલતી હોય છે તેને લઈને જે પાણીનું જે સ્તર છે તે ઘટવું જોઈએ એના બદલે વધી રહ્યું છે, તેને લઈને જ તારાપુર પંથકમાં પૂરની પરિસ્થિતિ સર્જાય છે। ઘનશ્યામ પટેલ, વીટીવી ન્યૂઝ, આણંદ। ભરૂચના આમોદની ઢાઢર નદી 102 ફૂટની જળ સપાટીએ પહોંચી છે। નદીમાં ભયજનક સપાટી ઉપર પાણી વહી રહ્યું છે, ત્યારે આમોદ જંબુસર રોડ પર નદીના પાણી ફરી વળ્યા। પાણી ભરાતા રસ્તો વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો। રસ્તા પર 2 ફૂટ સુધીના પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો છે। લોકોની સલામતી માટે પોલીસનો બંદોબસ્ત પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે। ભરૂચના આમોદમાં ઢાઢર નદીના પ્રવાહમાં યુવક તણાયો હોવાની ઘટના બની। જૂના દાદાપોર ગામે 34 વર્ષીય નવીન બારિયાનું નદીમાં તણાઈ જતા મોત થયું। ફાયર બ્રિગેડની ટીમે પાણીમાંથી યુવકના મૃતદેહને બહાર કાઢ્યો। નદીના પ્રવાહમાં તણાઈ જતા યુવકના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। વરસાદને કારણે રેલવે વ્યવહાર હજુ પણ પ્રભાવિત છે। છેલ્લા 3 દિવસથી 100 થી વધુ ટ્રેનને અસર પહોંચી છે। આજે 2 ટ્રેન રદ કરવામાં આવી, અન્ય કેટલીક ટ્રેન પ્રભાવિત થઈ છે। વડોદરા અમદાવાદ સંકલ્પ ફાસ્ટ પેસેન્જર ટ્રેન પ્રભાવિત થઈ, તો અમદાવાદ વડોદરા મેમુ રનોલી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે। વડોદરા અમદાવાદ મેમુ રનોલી સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે, તો વડોદરા અમદાવાદ મેમુ રનોલી સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે। આ તરફ ઓખા મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ દ્વારકાથી ઉપડશે। ઓખા દ્વારકા વચ્ચે ટ્રેન આંશિક રીતે રદ રહેશે। ઓખા ભાવનગર એક્સપ્રેસ દ્વારકાથી ઉપડશે। 3 દિવસમાં સૌરાષ્ટ્ર અને વડોદરામાં સૌથી વધુ ટ્રેન સેવાને અસર પહોંચી છે। बड़ौदा डिवीजन के अंदर जो ब्रिज आता है उसके ऊपर पानी था, तो उस टाइम गाड़ियों का संचालन बंद किया गया था। करीब वेस्टर्न रेलवे की गाड़ी 60 से 70 गाड़ियां थी, उनका संचालन, जिसकी अहमदाबाद कंसर्निंग जो गाड़ियां थी करीब 35 से 40 गाड़ियां थी, जिनको हम लोगों ने रद्द किया था। इस ट्रेन के अंदर आपकी वंदे भारत थी, आपकी शताब्दी एक्सप्रेस थी, तेजस एक्सप्रेस थी, और जो सौराष्ट्र साइड जाने वाली गाड़ियां थी और जयपुर जाने वाली गाड़ियां थी, इनको रद्द किया गया था। गाड़ियों का जो कैंसिलेशन था वो कम था। आज की बात करें तो आज केवल 2 ही गाड़ियां हैं जो बड़ौदा और अहमदाबाद के बीच रद्द हुई है। ભાદર નદીના પાણીએ પોરબંદરના કુતિયાણામાં ભારે કહેર વર્તાવ્યો હતો। પોરબંદરના જિલ્લા કલેક્ટરે આ બાબતે જણાવ્યું કે પૂરની સ્થિતિ વચ્ચે પોરબંદર જિલ્લામાં 100 થી વધુ લોકોના રેસ્ક્યુ તેમજ 1800 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા। બચાવ કામગીરીમાં કોસ્ટગાર્ડ, નેવી, પોલીસ, એસડીઆરએફ અને સેવાભાવી સંસ્થાઓનો સહકાર મળ્યો છે। પોરબંદરમાં પૂરની પરિસ્થિતિમાં આજે પણ એની એ જ સ્થિતિમાં છે, કારણ કે હજુ
ભાદર ડેમના દરવાજા ખુલ્લા છે, ત્યારે પાણીની આવકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે ભાદર નદીમાં પાણી વધારે આવ્યા. તદુપરાંત ભાદરને મળતી અન્ય નદીઓમાં પણ પાણી આવતા ભાદર નદીમાંથી એક સમય લગભગ 3 લાખ ક્યુસેકથી વધારે પાણીનો જથ્થો છોડવામાં આવી રહ્યો હતો. તેના કારણે ગેડ પંથકમાં આવેલા આપણા ગામોની ફરતે પાણી ફરી વળ્યા છે. સાથે સાથે આ ભાદરના પાણી દરિયામાં ભળે ત્યાંથી કરલી જળાશય મારફત પોરબંદર શહેરમાં પણ આવી ગયા છે અને તેના કારણે પોરબંદર શહેરના અમારા અંદાજો 4 થી 5 હજાર નીચાણવાળા ઘરોમાં છે ત્યાં ઓછું વધારે અંશે પાણી આવેલા છે. આ તમામ ઘરોમાં વસતા લોકોને આપણે સામેથી જઈ અને તંત્રની મદદમાં એસડીઆરએફ, નેવી, અન્ય આગેવાનો સંસ્થાઓને લઈ અને તમામ ઘરોમાંથી આપણે લોકોને સ્થળાંતર કર્યું છે. સાથે સાથે ભાદર નદીના પાણીના કારણે અન્ય નદીના પાણીના કારણે જે લોકો વાડી વિસ્તારમાં કેવા ફસાયેલા હતા એવા લોકોના જીવ બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન કર્યા છે અને એવા કુલ આપણે 51 લોકોને આપણે રેસ્ક્યુ કરીને એમના જીવન બચાવ્યા છે. મોરબી જિલ્લામાં વરસાદે વિરામ લેતા પીજીવીસીએલની ટીમ કામે લાગી છે. જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો છે, જેને લઈને પીજીવીસીએલની ટીમ દ્વારા વીજ લાઇન રિપેરિંગની કામગીરી હાથ ધરાઈ છે. વિવિધ વિસ્તારમાં યોગ્ય કામગીરી કરી વહેલી તકે વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે કામગીરી કરાઈ રહી છે. રાજકોટ જિલ્લામાં છેલ્લા 5 દિવસમાં 30 ઇંચ વરસાદ નોંધાયો. 30 ઇંચ વરસાદમાં ખેડૂતોના ઉભા પાકને ધોઈ નાખ્યા છે. મુખ્યત્વે મગફળી, કપાસ, મરચા અને અડદ સહિતનો પાક ધોવાઈ ગયો. લોધિકા તાલુકાના માખવડ ગામના ખેડૂતોના માથે નુકસાનનો માર પડ્યો છે. મોંઘા ભાવનું બિયારણ અને વાવણીમાં કરેલી મહેનત પાણીમાં ડૂબી ગઈ. સરકાર સર્વે કરીને તાત્કાલિક વળતર ચૂકવે તેવી જગતના તાતની માંગ છે. ઇંચ કરતા વધુ વરસાદ આવ્યો છે, ત્યારે શહેરની પરિસ્થિતિ તો અસ્તવ્યસ્ત થઈ છે, પરંતુ રાજકોટ નજીકના જે ગામડાઓ છે ત્યાં પણ પાકોને નુકસાન થવા પામ્યું છે. આપણે સીધા દ્રશ્યો જે હું બતાડવા માંગીશ, રાજકોટની જે લોધિકા તાલુકો છે ત્યાંના દ્રશ્યો છે. માખાવડ ગામમાં કેટલાક ખેતરો છે તે પાણીમાં ગરકાવ થયા છે. હાલ મગફળીનો ઉભો પાક છે, પરંતુ જે પ્રમાણે વરસાદી પાણી ફરી વળ્યા છે તેને કારણે આ વખતે ખેડૂતોને વ્યાપક નુકસાની છે તે ભોગવવાનો વારો આવ્યો છે. હાલ મગફળી છે તે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે, જ્યારે હવે આ મગફળી કંઈ પણ પ્રકારના ઉપયોગમાં લઈ શકાય તે પ્રકારની પરિસ્થિતિ મગફળીમાં જોવા મળી રહી છે. રાજકોટ શહેર અને જિલ્લામાં આ પ્રકારનો વરસાદ છે તે જોવા મળ્યો છે. એવામાં ખેતરોમાં પણ, ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે નુકસાની છે. આપણી સાથે ખેડૂત મિત્રો છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશ. શું નામ છે તમારું? પરમાર અનિલ. અનિલભાઈ, શું કહેશો? જે પ્રમાણે હવે આ ખેતરોમાં પાણી છે, તમે કયા ખેતરોમાં છો અત્યારે? 4-5 દિવસ જે વરસાદ થયો છે તો અમારે જે આ મગફળી, કપાસ જે થયું છે એમાંથી અડધો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે. તો હવે સરકાર દ્વારા અમને આનું વળતર મળે એવી માંગણી છે. અત્યારે ક્યાં ક્યાં પાક લેતા હો છો તમે? મગફળી, કપાસ, અડદી એવું બધું. જે પ્રમાણે ખેડૂતો વાત કરી રહ્યા છે કે ખેતરમાં જે પાણી છે તે વળ્યા છે. માખાવડ ગામના ઉપસરપંચ છે આપણી સાથે જોવાનો પ્રયત્ન કરીશ. શું નામ છે? વલ્લભભાઈ, શું કહેશો? જે પ્રમાણે તમારા ગામમાં ખેતરોમાં પરિસ્થિતિ સર્જાઈ છે? વરસાદ બહુ પડવાને કારણે ગામમાં લગભગ 15 થી 20 ખેતરોમાં નુકસાન થયેલું છે અને ખેતરોમાં મગફળી, કપાસ, ડુંગળી ગમે ત્યાં પાણી ભર્યા છે. આ ખેતરમાં જોવો તો 5-6 વીઘાની મગફળી છે, તમે જોવો એટલે આખામાં પાણી ભર્યું છે અને ખૂબ જ મોટી નુકસાની છે. તો સરકાર આની નોંધણી કરી અને વળતર આપે એવી અમારી આશા છે. દર વખતે થાય છે કે આ વર્ષે જ થયું છે આવું? ના, દર વર્ષે એટલો બધો નથી થતો, પણ આ વર્ષે બહુ વધારે નુકસાની. શું હવે માંગણી શું છે તમારી? સરકાર આ સર્વે કરે અને જે ખેડૂતને નુકસાની થઈ છે એ ભરપાઈ કરે. જે ખેડૂતનું આ ખેતર છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. શું નામ છે તમારું? લાલજીભાઈ બાવાભાઈ ભુવા.
લાલજીભાઈ શું કહેશો, તમારા ખેતરમાં અત્યારે શું વાવ્યું હતું ને શું નુકસાની ગઈ? આ મગફળીનો પાક ઉભો છે, અત્યારે પાણીમાં આખો ડૂબી ગયો છે. હવે આની નુકસાની અમે આમાં લઈ જ નથી શકવાના. એટલે અમે સરકારને એવી વિનંતી કરીએ કે આનું અમને વળતર આપે. સંપૂર્ણ પાક નુકસાન ગયો. આ નુકસાન હવે અમે લઈ જ ન શકીએ. બીજા કયા કયા પાક ખેતરમાં વાવ્યા? છે ડુંગળી છે, એ બીજા ખેતરમાં છે, પણ એમાંય નુકસાની ડુંગળી તો પતી જ ગઈ છે. કેવી રીતના વરસાદી પાણી છે? કેવી રીતના ઉપરવાસમાં ભારે વરસાદ આવ્યો? ઉપરવાસના ભારે વરસાદ ને અહીંયા એટલો વરસાદ. આ નીચે ડેમ છે, ડેમનું પાણીનો ભરાવો અમારા ખેતરમાં ભરાઈ જાય છે. દર વખતે આવું થાય છે કે ના, દર વખતે નહીં, 2-5 વર્ષે થાય આવું. બધું વરસાદના હિસાબે પડ્યા. એક તરફ તમે આટલું મોંઘવારીમાં બધું લીધું હોય બિયારણ ને, હવે કેટલી અંદાજિત નુકસાની કેટલી હશે? એટલે વીઘે તો 10-12 હજાર નો અમને ખર્ચો થાય છે આ મગફળી લેવામાં, વાવેતર કરવામાં ને એમાં. અને આ પાક બુડે એટલે અમારું તો બધું હાવ ફેલ જ થઈ ગયું. મુશ્કેલી હવે શું સર્જાય એવું શું લાગે છે હવે? કારણ કે મગફળી આખી પલળી ગઈ છે, સમસ્યા આખી હવે મોટી થઈ ગઈ. તમારી સમસ્યા એટલે આ લેવાનું પણ જ નથી, આ ખેતર ખાલી જ રાખવાનું પડે. હવે આમાં લઈ જ ન શકીએ, એમ ન આવી ગયા હાર્દિક બળદ પાછલું પીતે અમે આમાં કરી ન શકીએ. તો હવે શું માંગણી છે કે સરકાર અમને આનું વળતર કઈક આપે. જે પ્રમાણે ખેડૂત કહી રહ્યા છે કે દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિનો નથી સર્જાતી, પરંતુ આ 30 ઇંચ જેટલો વરસાદ આવ્યો છે, જેના કારણે ખેતરોમાં જે પણ ઉભા પાક છે, મગફળી, કપાસ સહિતના જે પાકો છે તે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જ્યારે હવે આ જમીન છે તેમાં પણ પાણી આવી ગયું છે, એટલે કે જમીનમાં હવે કોઈ પણ પ્રકારનો નવો પાક છે તે આ વર્ષે લઈ નહીં શકાય. તેના કારણે પણ ભારે નુકસાની છે. ત્યારે ખેડૂતોની એક જ માંગ છે કે સરકાર દ્વારા તેમને આ અંગેની સહાય છે તે ચૂકવવામાં આવે. કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે ભાવેશ ચંદ્રવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ. રાજકોટમાં છેલ્લા 5 દિવસમાં 30 ઇંચ કરતા વધુ વરસાદ આવ્યો છે. તેના કારણે હવે ગામડાઓમાં, ખેતરોમાં પાણી ઘૂસ્યા છે. ત્યારે ખેડૂતો હવે ચિંતામાં મુકાયા છે. રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકામાં આવેલા માખાવડ ગામમાં મોટાભાગના ખેતરો છે તે પાણીમાં ગરકાવ થયા છે. હાલમાં ખેડૂતોના ઉભા પાક હોય છે, જેમ કે કપાસ, મગફળી સહિતના પાકો છે તે હવે પાણીમાં ગરકાવ થયા છે. એક તરફ મોંઘવારીને લઈને ખેડૂતો ઝૂઝુમતા હોય છે અને બીજી તરફ માથે દેવું કરીને ખેડૂતો પોતાના ખેતરમાં પાક ઉગાડતા હોય છે. એવામાં આ ભારે વરસાદના કારણે ખેડૂતોને ખૂબ જ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે ખેડૂતોની માંગ છે કે તેમને તાત્કાલિક સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવે. કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે ભાવેશ ચંદ્રવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ. મહીસાગરના દલેલપુરાના ચેકડેમમાં એક વ્યક્તિ તણાયો. ઘટનાને 24 કલાકથી પણ વધુનો સમય બીતી ગયો છે, છતાં યુવકની કોઈ ભાળ મળી નથી. પોલીસ અને એનડીઆરએફની ટીમ શોધખોળ કરી રહી છે. આજુબાજુના કોતર, તળાવમાં તપાસ કરવા છતાં વ્યક્તિનો કોઈ પત્તો લાગ્યો નથી. જોકે વ્યક્તિ તણાઈને નદીમાં જતો રહ્યો હોવાનો ગામ લોકો અંદાજ લગાવી રહ્યા છે. વહીવટીતંત્ર ખડે પગે રહીને વ્યક્તિની શોધખોળ કરી રહી છે. અરવલ્લી જિલ્લામાં 10 ઇંચથી વધુ વરસાદ ખાબકતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો. ભારે વરસાદને લીધે મોડાસા તાલુકાના ઇસરોલ ગામમાં મેશ્વો નદીના પાણી ફરી વળ્યા. નદી કાંઠે બનાવેલી પ્રોટેક્શન વોલ તૂટી જતા નદીના પાણી ખેતરોમાં ઘૂસી ગયા. સિંચાઈ વિભાગ દ્વારા બનાવાયેલી દિવાલ અચાનક જ તૂટી પડતા ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. મહા મહેનતે ઉછેરેલો પાક ધોવાઈ જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો. ખેડૂતોની માંગ છે કે થયેલા નુકસાનનું સત્વરે વળતર ચૂકવવામાં આવે અને